અને આગળ વાત કરીએ તો દાહોદમાં મેઘરાજાને મનાવવા માટે હવન કરવામાં આવ્યા છે। ફતેપુરા એપીએમસીમાં મેઘરાજાને મનાવવા માટે હવન કરવામાં આવ્યા। મેઘરાજાને મનાવવા હવન કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા, ખેડૂતો પણ એકઠા થયા હતા અને ત્યારબાદ એપીએમસીમાં હવન કરવામાં આવ્યા હતા। વરુણદેવને રીઝવવા માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું કે ક્યારે મેઘરાજા પધરામણી કરે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાયા છે। હેમલ, મેઘરાજા ક્યારે પધરામણી કરે, વરુણદેવને રીઝવવા માટે હવનનું આયોજન કરાયું? ભાવિની, ચોક્કસથી વાત કરીએ, ગુજરાતની અંદર અત્યારે ચોમાસું બેસી ગયું તેવા એંધાણ લાગી રહ્યા છે। અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દાહોદ જિલ્લામાં વરસાદ જે છે ખેંચાઈ રહ્યો છે તેવા દ્રશ્યો આવી રહ્યા છે। દાહોદની અંદર છૂટો છવાયો વરસાદ જે છે પડી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વરસાદ જ નથી પડતો તેને લઈને ખેડૂતો તેમજ અગ્રણીઓમાં ચિંતાનો વિષય આવી રહ્યો છે। ત્યારે ફતેપુરા એપીએમસીની અંદર ખેડૂતો અને વાલ્મીકી સમાજ દ્વારા હવન કરવામાં આવ્યું છે। મેઘરાજાને મનાવવા માટે હવન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી ફતેપુરા એપીએમસીની અંદર વાલ્મીકી સમાજ દ્વારા હવન કરવામાં આવતા ત્યાં પણ ભક્તિનો માહોલ પણ સર્જાયો હતો। જી, આભાર માહિતી માટે।